નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા હજારો ઇમારતો જમીનદોસ્ત। જાપાનમાં સુનામી। ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટી અને બીજેપીના રાજપૂત અગ્રણીઓની બેઠક નિષ્ફળ। વધુ એક વખત કેરળના વાયનાડથી લોકસભા ઉમેદવારી નોંધાવતા સાંસદ રાહુલ ગાંધી। ઇલેક્ટોરલ બોન્ડને હપ્તા વસૂલી લેખાવી જામનગરમાં પત્રકાર પરિષદ યોજતી કોંગ્રેસ પાર્ટી। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 600થી વધુ કાર્યકરોને બીજેપીમાં આવકારતા સાંસદ પૂનમબેન। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાઇવાનની રાજધાની તાઇપેઈ બુધવારે જોરદાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું હતું। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 હતી। ભૂકંપના કારણે મોટા પાયે વિનાશ થયો છે, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે। સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે। આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના પછી જાપાનના 2 ટાપુઓ પર સુનામી આવી હતી। તાઇવાનમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે। કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડો હજુ પણ વધી શકે છે। હજારો લોકો લાપતા છે। તાઇવાનના હુઆનલિનથી ભૂકંપની ઘણી તસવીરો અને વિડીયો સામે આવ્યા છે, જેમાં ઇમારતો ધરાશાયી થતી જોઈ શકાય છે। ઘણા મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થઈ ગયા હતા। તાઇવાનમાં ભૂકંપના કારણે મોટા પાયે વિનાશ થયો છે। આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે। આ ભૂકંપની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં 5 માળની ઇમારત નમેલી જોવા મળી રહી છે। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે। આ અંગે ગઈકાલે મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મીટિંગ યોજાઈ હતી। આજે બુધવારે બપોરે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી। જોકે એ પહેલા રાજપૂત સમાજની કોર કમિટીની SG હાઈવે ઉપર એક હોટલમાં બેઠક મળી હતી। રાજકોટથી પદ્મિનીબાવાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા। તેમની સાથે 4 મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યા હતા। ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માંગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ જણાવ્યું હતું કે આજે અમે રાજપૂત સમાજની કોર કમિટી સાથે બેઠક કરી હતી। ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। કોર કમિટી સાથે વાત કરી છે। રૂપાલાએ 30 મિનિટમાં માફી માંગી હતી। ગોંડલ ખાતે માફી માંગી હતી। પ્રદેશ પ્રમુખે પણ માફી માંગી છે। અમે બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી છે। બધાએ રજૂઆત કરી છે। બધાની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે તેમ કહ્યું છે। આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા હતા। તે અમને મંજૂર નથી એમ રાજપૂત સમાજની કોર કમિટીએ કહ્યું છે। બાદમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોએ કહ્યું અમે પક્ષમાં રજૂઆત કરીશું। હવે પાર્ટી નિર્ણય લેશે। અમે પાર્ટીમાં અહીંયા બેઠકમાં જે વાત થઈ તે રજૂ કરીશું। આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં। ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માંગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે। આમ રાજપૂત સમાજ રૂપાલાને બદલવાની પોતાની માંગમાં મક્કમ રહેતા અમદાવાદની આજની આ બેઠક નિષ્ફળ રહી હતી। હવે આ મામલો વડાપ્રધાન સિવાય કોઈ ઉકેલી શકશે નહીં એવું દેખાઈ રહ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી। જામનગરમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ અને બીજેપીનો કાર્યક્રમ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે।
કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડૉક્ટર જયદેવ ધામેલિયા, ડૉક્ટર દીપ્તિ વ્યાસ, ડૉક્ટર નીતા સાતા, ડૉક્ટર દીપલ ભલોડિયા, ડૉક્ટર આનંદ બગદે, ડૉક્ટર નિર્જરીની મહેતા અને ડૉક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડૉક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે કેરળની વાયનાડ બેઠક પરથી ફોર્મ ભર્યું છે. આ પહેલા રાહુલે બહેન પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રાહુલે લોકોને કહ્યું કે તમારા વિસ્તારના સાંસદ હોવું તે સૌભાગ્યની વાત છે. આ સાથે કોંગ્રેસે પાર્ટીના 5 ન્યાય 25 ગેરંટીને દેશની જનતા સુધી લઈ જવા માટે ઘર ઘર ગેરંટી અભિયાન શરૂ કર્યું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેની શરૂઆત ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા સીટથી કરી હતી. ઓછામાં ઓછા 8 કરોડ ઘરોમાં ગેરંટી કાર્ડ પહોંચાડવાનું પાર્ટીનું પ્લાનિંગ છે. ભાજપે રાહુલ સામે KK સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા છે. સુપ્રીમ કોર્ટે જેને ગેરબંધારણીય ઠરાવેલા છે તે ચૂંટણી બોન્ડનો મુદ્દો સમગ્ર દેશમાં ગાજી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મુદ્દાનો BJPની વિરુદ્ધમાં સમગ્ર દેશમાં પ્રચાર અભિયાન તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. જેના ભાગરૂપે આજે બુધવારે બપોરે જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ સાંસદ વિક્રમ માડમ દ્વારા આ પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી, જેમાં ચંદા દો, ધંધા લો અને કોન્ટ્રાક્ટ લો, લાંચ આપો એ પ્રકારના સૂત્રો ભારતીય જનતા પાર્ટી દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે એવો આક્ષેપ કરીને આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ એક પ્રકારની લૂંટ નીતિ છે જેનો કોંગ્રેસ પક્ષ પર્દાફાશ કરી રહ્યો છે. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અગ્રણીઓ ભીખુભાઈ વારોતરિયા, બિપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજ કથિરિયા તથા શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા ઉપરાંત કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા સહિતના પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદ અંગે પૂર્વ સાંસદ વિક્રમ માડમે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે જે દેશની અંદર ઇલેક્ટ્રોનિક બોન્ડની જે વાત છે એના માટે ચંદા દો અને ધંધા લો, કોન્ટ્રાક્ટ લો અને હપ્તા દો, આ મુદ્દા ઉપર જ્યારે ગુજરાતની અંદર અને દેશભરમાં કોંગ્રેસ પાર્ટી અભિયાન ઉપાડ્યું છે એના ભાગરૂપે આજની મિટિંગ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દેશની અંદર આ ચંદાના ધંધા કેટલા ખરાબ અને કેવી રીતે થયા છે. આ દેશની અંદર બીજા કોઈ આક્ષેપ કરે તો એ પોલિટિકલી આક્ષેપ છે એવું કહેવામાં આવે, પરંતુ જ્યારે દેશના ફાઇનાન્સ મિનિસ્ટરના પતિદેવ એમ કહેતા હોય, જેની છાપ શુદ્ધ છે આ દેશની અંદર, જે માણસની ઇમેજ આ દેશની અંદર શુદ્ધ છે, એવા માણસ એમ કહેતા હોય કે આ દેશનો નહીં પણ વિશ્વનો સૌથી મોટું કૌભાંડ છે, તો આનાથી વધારે કોઈ હું એમ માનું છું કે બોલવાની જરૂર રહેતી જ નથી.
જો ભારતીય જનતા પાર્ટીની અંદર થોડી પણ શરમ હોય, નૈતિકતાની વાતો તો બીજાને કહે છે, કેજરીવાલે આમ નૈતિકતામાં કરવું જોઈએ, આમ કરવું. તમે નૈતિકતાની અંદર સમજતા હો તો સૌથી પહેલાં તો સીતારમણનું રાજીનામું આવવું જોઈએ. આ દેશની અંદર આ ચંદાના નામે જે ધંધા કર્યા છે, આ કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે, જે એમની 3 એજન્સી છે, એ 3 એજન્સીએ દેશી ભાષામાં કહીએ તો બધાને પકડીને ઠમઠોઈ રહ્યા છે અને પછી હપ્તા વસૂલ કર્યા છે. અને હપ્તા વસૂલ કેને કર્યા છે? ભારતીય જનતા પાર્ટીએ હપ્તા વસૂલ કર્યા છે. આ જે કાળું નાણું ભેગું કર્યું છે અને એ ચૂંટણીની અંદર વપરાવાનું છે. ચૂંટણી હંમેશા નિષ્પક્ષ હોવી જોઈએ, ન્યાયી હોવી જોઈએ. એની સામે અવાજ કરનાર કોઈ પણ પાર્ટીનો એ જે ઇન્ડિયા એલાયન્સનો કોઈ પણ માણસ હોય તો એને પકડીને પૂરી દેવામાં આવે. પણ જો ઇન્ડિયા એલાયન્સનો ન હોય ને એનડીએનો હોય તો એ દૂધે ધોયેલો થઈ જાય છે, ગમે એટલા ગુના કર્યા હોય. આપણે 20 થી 22 નેતાઓનું નામ છે, પણ હવે એ આખા દેશને ખબર છે. હિન્દુસ્તાનના વડાપ્રધાન તરીકે એમની નૈતિકતા છે. આવા લોકોને પોતે ગળે મળીને એ ભાજપની અંદર આવી જાય એટલે પવિત્ર થઈ જાય છે, એની સાથમાં આવી જાય એટલે પવિત્ર થઈ જાય. હવે તો દેશની જનતાએ નક્કી કરવાનું છે. જો જનતા નહીં જાગે તો આવતા દિવસની અંદર આ દેશ હિટલરશાહી બની જશે. આ દેશની અંદર ચૂંટણી નામનું કોઈ વાત નહીં રહે અને વન સાઇડેડ આ દેશની હિટલરશાહી આ દેશને ખતમ કરી નાખશે. એના માટે કોંગ્રેસ પાર્ટી અને એના કાર્યકરો આ અભિયાન ચલાવે છે. પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને વિનંતી કરીએ છીએ કે અમારી આ લાગણી જનતા સુધી આપ પહોંચાડો. લોકસભાની ચૂંટણીને જૂજ દિવસો જ બાકી છે, ત્યારે રાજકીય પક્ષો એકબીજાના પક્ષમાંથી કાર્યકર્તાઓ નેતાઓને પોતાના પક્ષમાં ખેંચવા માટે મશગુલ બન્યા છે. બીજા પક્ષના કાર્યકર્તાઓ નેતાઓને ખેંચવામાં ભારતીય જનતા પાર્ટી નંબર લઈ જાય છે. લોકસભાની ચૂંટણીમાં પોતાની ફેવરમાં વાતાવરણ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી કાર્યકરોને પોતાની પાર્ટીમાં પ્રવેશ આપવા માટે મોટા સ્ટેજ પ્રોગ્રામ કરી મીડિયામાં વધુ કવરેજ મળે તે માટે પ્રયત્નો કરી રહી છે. આવો જ એક કાર્યક્રમ જામનગર શહેર ભાજપ દ્વારા આજે બપોરે કરી આમ આદમી પાર્ટીના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. આ કાર્યક્રમની વિગત એવી છે કે જામનગરમાં ગઈકાલે મંગળવારે રાત્રે એવી જાહેરાત થઈ હતી કે જામનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરસન કરમૂર સહિતના 1 ડઝન જેટલા પદાધિકારીઓએ પક્ષની નીતિના વિરોધમાં રાજીનામા આપ્યા છે. ત્યારબાદ આજે બુધવારે બપોરે ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી માટેના મધ્યસ્થ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપનાર આ તમામ પદાધિકારીઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 600 થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાયા હતા તેવું શહેર ભાજપ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમે આમ આદમી અને કોંગ્રેસ પાર્ટી છોડીને આવેલા આ તમામ કાર્યકરોને પક્ષમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા અને પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના બીજેપીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના કવરેજ માટે પત્રકારોને ભાજપના મીડિયા સેલ તરફથી 12:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. આથી તમામ પત્રકારો કાર્યક્રમના સમયે ઉપસ્થિત હતા, પરંતુ આ કાર્યક્રમ 2 કલાક મોડો એટલે કે 2:30 કલાકે શરૂ થયો હતો, જેને કારણે પત્રકારો અને કાર્યકરોએ એકબીજા સાથે સાચી ખોટી વાતો કરીને સમય કાઢ્યો હતો. પત્રકારોને સમય આપતા પહેલા કાર્યક્રમના આગેવાનો સાથે સમયનું સંકલન કરી લેવું જોઈએ, જેથી કરીને પત્રકારો સહિત કોઈ આગેવાનનો સમય વેડફાય નહીં તેવી ચર્ચાઓ અંદરો-અંદર પત્રકારો તથા કાર્યકર્તાઓ કરતા જોવા મળ્યા હતા. 2 કલાક કાર્યક્રમ મોડો શરૂ થવાને કારણે અમુક પત્રકારો તથા કાર્યકર્તાઓ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. 2:30 કલાકે શરૂ થયેલ સ્ટેજ કાર્યક્રમ બપોરના 4 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ કાર્યક્રમમાં આમંત્રિત કાર્યકરો, આગેવાનો અને પત્રકારોને ભોજનનું પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા પછી બપોરના 4 વાગ્યા પછી અમુક કાર્યકરો અને પત્રકારોએ સ્થળ ઉપર કરેલી ભોજન વ્યવસ્થામાં ભોજન લીધું હતું. આ કાર્યક્રમમાં જામનગર લોકસભાના બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમે આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. સમગ્ર રાજ્યમાં અને જામનગર સંસદીય ક્ષેત્રમાં પણ દિવસે જે રીતે લોકસભાની ચૂંટણી તરફ આપણે આગળ વધતા જાય છીએ, મતદાનના દિવસ તરફ અને નામાંકન પત્ર ભરવાના દિવસ તરફ આપણે આગળ વધતા જાય છીએ, એમાં સમગ્ર રાષ્ટ્રમાં આજે જે વાતાવરણ છે કે કાયદેસર કોંગ્રેસ મુક્ત આખો દેશ થઈ રહ્યો છે, એવી જ પરિસ્થિતિ અહીંયા રાજ્યમાં અને જામનગર સંસદીય ક્ષેત્રમાં છે. કોંગ્રેસના બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, ખૂબ સારા કાર્યકર્તાઓ આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે આ ક્ષેત્રના નાગરિક તરીકે આ ક્ષેત્રને પણ એ દિશામાં મજબૂતીથી જોડવા માટે
આજે સર્વેનો ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ થયો છે. ઘણા કાર્યકર્તા એવા છે જેમની ઘર વાપસી પણ થઈ છે અને ઘણા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના એવા કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના તો એવા કાર્યકર્તાઓ છે જેમને વર્ષો સુધી કોંગ્રેસમાં યોગદાન આપ્યું છે, કામ કર્યું છે, ખૂબ જ શ્રમ કર્યો છે, પણ આજ સુધી એમની કદર નથી થઈ. એટલે ક્યાંક નિરાશ થઈ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં પોતાના ક્ષેત્રના કામ કરી શકે, પોતાની સાથે જોડાયેલા લોકોના કામ કરી શકે, એની સેવા કરી શકે, એ આખા વિચારથી આપણી એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. આજે એમણે મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી, એમનાથી પ્રેરિત થઈ, એમના કાર્યોથી પ્રેરિત થઈ અને જ્યારે આ પરિવારમાં એમનો ઉમેરો થયો છે ત્યારે એમને હૃદયપૂર્વક આવકારું છું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કેજરીવાલ મામલો હાઈકોર્ટમાં અને રાજ્યસભાના કાર્યકાળ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિલ્હી હાઈકોર્ટમાં આજે બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. કેજરીવાલ વતી વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવી અને એડવોકેટ વિક્રમી ચૌધરી હાજર રહ્યા હતા. ઈડી વતી ASG SV રાજુ હાજર રહ્યા હતા. સિંઘવીએ કોર્ટમાં કહ્યું, લેવલ પ્લેઇંગને ધ્યાનમાં રાખીને આ ખૂબ જ મહત્વપૂર્ણ કેસ છે. તેમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ લોકસભા ચૂંટણીનો સમાવેશ થાય છે, જે લોકશાહીનો એક ભાગ છે. તે આપણું મૂળભૂત માળખું બનાવે છે. કેજરીવાલની ધરપકડથી એ નિશ્ચિત થઈ ગયું છે કે તેઓ લોકતાંત્રિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.
પ્રથમ મતદાન થાય તે પહેલા જ કેજરીવાલ અને તેમની પાર્ટીને વેરવિખેર કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. સિંધવીએ કહ્યું કે ધરપકડનો સમય દર્શાવે છે કે તે ગેરબંધારણીય છે. ઈડીએ કોઈ પણ તપાસ, જુબાની કે પુરાવા વગર ધરપકડ કરી હતી. કેજરીવાલે સમન્સનો દરેક વખતે લેખિતમાં જવાબ આપ્યો છે. ધરપકડનો આધાર શું છે, તેની શું જરૂર છે, આ સવાલ ઈડીને વારંવાર પૂછવા જોઈએ. જેના જવાબમાં ઈડી વતી વકીલે એમ કહ્યું હતું કે અમે અંધારામાં તીર નથી ચલાવતા, અમારી પાસે વોટ્સએપ ચેટ સહિતના પુરાવાઓ છે. જોકે હાઈકોર્ટ બંને પક્ષની દલીલો સાંભળી પોતાનો નિર્ણય આજે બુધવારે અનામત રાખ્યો હતો. 10 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કરનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, 9 કેન્દ્રીય મંત્રીઓ અને 54 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ મંગળવાર બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે. જેમાં 7 કેન્દ્રીય પ્રધાનો સહિત 49 સાંસદોનો કાર્યકાળ મંગળવારે પૂરો થયો હતો, જ્યારે 5 સાંસદોનો કાર્યકાળ આજે બુધવારે પૂરો થયો છે. ભૂતપૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહે બુધવારે 3 એપ્રિલના રોજ રાજ્યસભામાં તેમની 33 વર્ષની લાંબી સંસદીય ઇનિંગ્સનો અંત કર્યો. વર્ષ 1991માં તેઓ પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેઓ 1991 થી 1996 સુધી નરસિમ્હા રાવ સરકારમાં નાણાં મંત્રી હતા. આ સમયગાળા દરમિયાન તેમણે ભારતીય અર્થતંત્રમાં ઘણા સુધારાઓ કર્યા હતા. તેમજ મનમોહન સિંહ 2004 થી 2014 સુધી વડાપ્રધાન હતા. ડોક્ટર મનમોહન સિંહની આ બેઠક પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને રાજ્યસભામાં પ્રવેશ મળશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહ 6 મહિના પછી આજે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયા છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે મંગળવારે તેમને દિલ્હી લીકર પોલિસી કેસમાં જામીન આપ્યા હતા. લીગલ પ્રોસેસના કારણે ગઈકાલે તેમને છોડવામાં આવ્યા નહોતા. સંજયસિંહની પત્ની અનિતા સિંહ બુધવારે જામીનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. કોર્ટે 2 લાખના જામીન બોન્ડ અને એટલી જ અમાઉન્ટની સિક્યુરિટી પર જામીન આપી છે. સંજયસિંહની પત્ની પાસેથી 2 લાખના બોન્ડ ભરાવ્યા. કોર્ટે સંજયસિંહના જામીન માટે 3 શરતો રાખી હતી. પ્રથમ, તે જેલની બહાર જઈને લીકર પોલિસી કેસ સાથે સંબંધિત કોઈ નિવેદન નહીં આપે. બીજું, પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરશે. જો તમે દિલ્હીની બહાર જાશો તો તપાસ એજન્સીને જાણ કરશો અને લાઈવ લોકેશન શેર કરશો. એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલા વિવાદમાં ડેમેજ કંટ્રોલ માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે. ખુદ પ્રદેશ અધ્યક્ષ 2 હાથ જોડીને માફી માંગી ચૂક્યા છે. બીજી તરફ રાજપૂત સમાજ રૂપાલા મુદ્દે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. તે દરમિયાન રૂપાલા રાજકોટમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં જ પદ્મિનીબાવાળા નામના રાજપૂત મહિલા અગ્રણીએ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાનું આંદોલન શરૂ કરી દેતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા છે. રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં અન્ન ત્યાગના કાર્યક્રમમાં પદ્મિનીબાવાળાની સાથે રાજપૂત સમાજના અન્ય મહિલાઓ પણ જોડાયા હોય. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તથા સોશિયલ મીડિયામાં આ અન્ન ત્યાગ આંદોલન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2,
બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે જામનગરથી ચૂંટણી સાહિત્ય માટેના ડિસ્પેચ સેન્ટરની કાર્યવાહી ચાલી રહી છે. જામનગરના ફલ્લા નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા વાંકાનેરના એક મહિલાનું મોત થયું છે અને અન્ય 18 લોકોને ઈજાઓ પહોંચી છે. જામનગરના એડવોકેટ હારૂન પલેજાની હત્યા પ્રકરણના 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. 2 સગીરને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યા છે અને 7 આરોપીની શોધખોળ ચાલુ છે. જામનગરના ઠેબા ગામમાં પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ દ્વારા રવિવારે સમૂહ લગ્ન સહિતના કાર્યક્રમો યોજાશે. જામજોધપુર તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ કારોબારી ચેરમેનને ખોટા દસ્તાવેજથી છેતરપિંડી કરવાના આરોપમાં 3 વર્ષની સજાનો હુકમ થયો છે. દ્વારકામાં ખેંગારભા માણેકની 2018માં હત્યા થઈ હતી. આ કેસના 3 આરોપીઓનો છુટકારો થયો છે. જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ સેવાભાવીઓ દ્વારા પાણીના પરબો બનાવવામાં આવેલા છે. આ પરબોમાંથી નળ ગાયબ થઈ ગયા છે. જામનગર જિલ્લાના 14 ગામોમાં રાજપૂત સમાજે શપથ લીધા છે કે જો રૂપાલાની ટિકિટ ન કપાય તો બીજેપી વિરુદ્ધ મતદાન કરવામાં આવશે. જામનગરની જિલ્લા પંચાયત કચેરીમાં જ્યાં સૌ મહાનુભાવોની અવરજવર રહે છે તે વિભાગોમાં છતમાં ગાબડા છે અને પોપડા ખરી રહ્યા છે. જામનગર પીજીવીસીએલના અધિકારી કોમલ ચંદારાણાને ફિલ્મ બેસ્ટ એક્ટ્રેસ ફેસ્ટિવલમાં યુટ્યુબ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 59 વર્ષના સુમનબેન અભિમન્યુભાઈ પવાર તે સતીશભાઈ તથા દિલીપભાઈના માતાનું અવસાન થયું છે. 58 વર્ષના જયેશ ચમનલાલ વીછી તે ઉમેશભાઈ, જીતેશભાઈ, દિનેશભાઈ, રીટાબેન અને સ્વર્ગસ્થ સુશીલાબેનના ભાઈનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ વિઠ્ઠલદાસ રણછોડદાસ બરછાના 70 વર્ષના પુત્ર મહેશભાઈ તે ધવલભાઈ અને ભાવિકભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા હજારો ઇમારતો જમીનદોસ્ત. જાપાનમાં સુનામી. ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટી અને બીજેપીના રાજપૂત અગ્રણીઓની બેઠક નિષ્ફળ. વધુ એક વખત કેરળના વાયનાડથી લોકસભા ઉમેદવારી નોંધાવતા સાંસદ રાહુલ ગાંધી. ઇલેક્ટોરલ બોન્ડને હપ્તા વસૂલી લેખાવી જામનગરમાં પત્રકાર પરિષદ યોજતી કોંગ્રેસ પાર્ટી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 600થી વધુ કાર્યકરોને બીજેપીમાં આવકારતા સાંસદ પૂનમબેન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.